નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારની અંદર। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ આકાર પામી રહેલી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો તમે જોઈ શકો છો દિવસ સમય પસાર થશે તેમ તેમાં વરસાદી સિસ્ટમ છે એ હજુ પણ એક વિશાળ અને વિનાશક રૂપમાં આવતી જોવા મળવાની છે। ખાસ કરીને મિત્રો હવે જેમ આગામી દિવસો થશે તેમ તેમ આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે લો પ્રેશરમાંથી હાલ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે અને ડીપ ડિપ્રેશનમાંથી તે ડિપ્રેશન એટલે કે ચક્રવાતની અંદર કન્વર્ટ થશે, જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો શ્રીલંકા લાગુના વિસ્તાર છે, ભારતના દક્ષિણી ભારતના તમામ રાજ્યો આવેલા છે ત્યાં વરસાદી સિસ્ટમ ફરી એકવાર અત્યારે તાહીમામ દર્શાવતી જોવા મળવાનું છે, એટલે કે આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। અને મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું પણ અત્યારે હાલ 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીને અડીને આવેલા જે ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે આ સાથે શ્રીલંકા લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો આંધી તૂફાન અને વંટોળ સાથે વરસાદ છે એ મિત્રો ફરી એકવાર શરૂ થતો જોવા મળવાનો છે, જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ચેન્નઈ લાગુના વિસ્તાર છે, પોંડુચેરી લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વાવાઝોડાનું મિત્રો અત્યારે હાલ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। રેડ એલર્ટના સિગ્નલો છે એ મિત્રો આગામી 25થી લઈને 28 નવેમ્બરના રોજ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે જે હવામાન વિભાગની સંસ્થા છે તેમના દ્વારા મિત્રો ખાસ કરીને અત્યારે હાલ આગાહી દર્શાવવામાં આવી રહેલી છે। જે મિત્રો વાતાવરણીય અસ્થિર થશે સાથે સાથે તમે જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર પણ અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ બનવાના ભાગરૂપે જ તમે જોઈ શકો છો કે ગુજરાતનું વાતાવરણ પણ તે દિવસે છે મિત્રો બદલતું જોવા મળી શકે છે। ગુજરાતમાં પણ કમોસમી વરસાદ છે, માવઠાનો માર છે એ ખાસ કરીને શરૂ થતો જોવા મળવાનો છે। આ સાથે મિત્રો નવી લો પ્રેશર બની રહી છે, નવા હલચલ અત્યારે હાલ વરસાદી સિસ્ટમ થઈ રહી છે, દરિયાની અંદર પણ નવી હલચલ સક્રિય થતી જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો આ તમામ ભાગોની અંદર અમુક ભાગોમાં અતિ ભારે તો અમુક ભાગોમાં ભારે વરસાદની પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહેલ છે। પરંતુ અત્યારે તમે જોઈ શકો છો બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ઓમાન દેશથી લઈને જે આ બંગાળની ખાડીનો જે ભાગ છે સાથે ભારતના જે આ દક્ષિણી ભારતના જે છેડાના તમામ વિસ્તાર તમે જોઈ શકો છો ત્યાં અત્યારે હાલ નવા વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે, નવી લો પ્રેશર છે તે આકાર પામતી જોવા મળી રહી છે। તે રીતે મિત્રો ખાસ કરીને આ વરસાદી સિસ્ટમનો મારો અત્યારે ખાસ કરીને વધતો જોવા મળી રહ્યો છે। આ વરસાદી સિસ્ટમ સૌપ્રથમ તો મિત્રો લો પ્રેશરમાં હોય છે, જેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ એકઠું કરીને એક મજબૂત ચક્રવાતની અંદર એક હાલ મિત્રો એક વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ છે કન્વર્ટ થતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે, કારણ કે ગુજરાતમાં પણ હાલ મિત્રો બપોર દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, તો તેમના વિશે વાત કરીએ તો ગુજરાતનું તાપમાન કઈ રીતનું વધી રહ્યું છે। મિત્રો બપોરના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં હાલ શું તફાવત જોવા મળી રહ્યો છે, તો કે મિત્રો જે મહત્તમ તાપમાન હોય છે એ મિત્રો અત્યારે ખાસ કરીને 28થી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીના જે સરેરાશ તાપમાન છે એ જોવા મળી રહ્યું છે, જ્યારે મિત્રો લઘુત્તમ તાપમાન છે એ 18થી લઈને મિત્રો હાલ 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે લઘુત્તમ એટલે કે સાંજનું તાપમાન જોવા મળી રહ્યું છે। સૌપ્રથમ મિત્રો તમે દ્વારકા જોઈ શકો છો, દ્વારકાની ધરતી તપી રહી છે, 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન દ્વારકામાં જોવા મળી રહ્યું છે। આ સાથે જામનગરમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ગરમી અને ઉકળાટ વધી રહ્યું છે। પોરબંદરમાં 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, જૂનાગઢમાં 31 ડિગ્રી છે, વેરાવળમાં પણ મિત્રો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ઉનામાં 30 ડિગ્રી છે, મહુવામાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, અલંગમાં 30 છે, ભાવનગરમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। આ સાથે મિત્રો સુરત છે, વલસાડ છે, વ્યારા લાગુના વિસ્તાર છે, આહવા લાગુના વિસ્તાર ત્યાં મિત્રો 30-31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે હાલ સરેરાશ જોવા મળી રહ્યું છે। પરંતુ જે મિત્રો આપણે ઉત્તર ગુજરાતના ભાગો છે, ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને આ ભાગોની અંદર તમે જોઈ શકો છો અમદાવાદમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે, મહેસાણામાં 29 ડિગ્રી, હિંમતનગરમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે, આ કચ્છના તમામ પ્રદેશ છે, રણ પ્રદેશવાળા વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે હવે વધતું જોવા મળી રહ્યું છે। પરંતુ 2-3 દિવસથી એવું લાગી રહ્યું છે કે ગરમી અને જે બફારાનું પ્રમાણ છે એમાં મિત્રો 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। આ ઘટાડો થવાના ભાગરૂપે જ પશ્ચિમી વિક્ષેપ આવ્યો છે, અને પશ્ચિમી વિક્ષેપ એટલે કે મિત્રો ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત છે એ અત્યારે થતી હોય એ રીતનું મિત્રો અનુમાન છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહ્યું છે। તો કચ્છમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો
રાપર લાગુના વિસ્તારમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે ગાંધીધામમાં તમે 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ત્યારે નોંધાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ખાસ કરીને કે પછી લખપતમાં પણ મિત્રો 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. ખાવડમાં પણ મિત્રો હાલ 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો આમ સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતની ધરતી તપી રહી છે. ગુજરાતમાં હાલ મિત્રો ગરમી અને બફારામાંથી અત્યારે થોડાક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. કારણ કે મિત્રો હવે ચોમાસાની વિદાય બાદ અત્યારે શિયાળા જેવો માહોલ અત્યારે જામ્યો છે. કાતિલ ઠંડી વહેલી સવાર દરમિયાન ઠંડી અને હાલ તો મિત્રો ખાસ કરીને ઝાકળ પડવાના પણ હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે. ગુલાબી ઠંડી પડી રહી છે. પરંતુ જે બપોરનો સમયગાળો આવી રહ્યો છે ત્યારે ગરમી અને બફારાનું પ્રમાણમાં હવે થોડોક ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તો હાલ મિત્રો એ રીતનું હવામાન હતું. પરંતુ મિત્રો હવે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી જે અત્યારે નકશા રજૂ કરવામાં આવ્યા છે ભારત દેશ અને ગુજરાતના રાજ્યને લઈને કયા કયા રાજ્યની અંદર મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, IMD તરફથી જે મિત્રો નકશો રજૂ કરવામાં આવ્યો છે તેમના ઉપર સવિસ્તાર માહિતી મેળવી. મિત્રો તમે જોઈ શકો તો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વરસાદની આગાહી નથી. ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. કોઈ પણ વરસાદ ઠંડીની અત્યારે આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહેલી નથી. પરંતુ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે ખાસ કરીને ઉત્તર ભારતના જે આ ભાગો છે ત્યાં મિત્રો અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડી પડવાને લઈને ખાસ કરીને મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી છે એ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહેલી છે. સાથે મિત્રો ભારતના જે આ પશ્ચિમી ભારતના જે ભાગો છે આ ભાગોની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ત્યાં અત્યારે ભારે વરસાદ તો અમુક ભાગોમાં મિત્રો અતિ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી છે મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. પરંતુ મિત્રો અત્યારે તમે દક્ષિણ ભારતના જે આ ભાગો જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે બે રાજ્યો રહેશે જે ભારતના છેડાના જે રાજ્યો છે અને તે રાજ્યોની અંદર મિત્રો ફરી એકવાર અત્યારે ચોમાસા જેવા માહોલ વચ્ચે એટલે કે મિત્રો ભર શિયાળે અત્યારે હાલ મિત્રો ચોમાસા જેવો માહોલ છે અત્યારે છવાયેલો જોવા મળી રહ્યો છે. વાદળોના ઝુંડ એકઠા થઈ રહેલા છે. કાતિલ ઠંડી વચ્ચે મિત્રો અત્યારે હાલ આ ભાગોની અંદર મિત્રો આંધી તોફાન વંટોળ સાથે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આ ભાગોની અંદર હાલ ખાસ કરીને ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહેલી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 21 નવેમ્બરના રોજ ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું. રાજસ્થાનના વાતાવરણમાં મિત્રો રાજસ્થાન વાતાવરણ પણ ચોખ્ખું. સાથે મિત્રો આ ભાગો તમે જોઈ શકો છો માત્ર ભારતના આ 3 રાજ્યો છે ત્યાં જ મિત્રો ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને આગાહી છે. સાથે મિત્રો જે ભારતના જે દક્ષિણી ભારતના જે રાજ્યોમાં જે કમોસમી વરસાદ હતો માવઠારૂપી જે વરસાદ હતો એ આગાહી અત્યારે બદલાઈ ગઈ છે. સાથે સાથે મિત્રો આ પશ્ચિમ બંગાળના જે આ ભાગો છે આ ભાગોની અંદર તમે જોઈ શકો છો તો ખાસ કરીને મિત્રો ફરી એકવાર અત્યારે તમે જોઈ શકો છો એ રીતે હવે પછીની કલાકોમાં અહીંયા આ ભાગોની અંદર આંધી તૂફાન વંટોળ સાથે છે મેઘરાજા પણ મન મૂકીને વરસતા જોવા મળવાના છે. અમુક ભાગોમાં અતિ ભારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ પણ અત્યારે જોવા મળવાનો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 22 નવેમ્બર છે 23 નવેમ્બર છે આ 2 દિવસના રોજ તમે નકશો જોઈ શકો છો. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે અત્યારે શક્યતા જોવા નથી મળી. આ સાથે મિત્રો આ ભાગની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછીની કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો આ ભાગની અંદર અત્યારે આંધી તૂફાન વંટોળ સાથે છે એ વરસાદ પડશે. સાથે મિત્રો જે દક્ષિણ ભારતના જે ભાગો હતા તમિલનાડુ હોય કેરળ હોય કર્ણાટક એ ભાગોની અંદર કોઈ પણ વરસાદની સંભાવના જોવા નથી મળી. આ સાથે મિત્રો જો હવે વાત કરીએ તો 24 તારીખે તો સમગ્ર ભારત દેશનું વાતાવરણ ચોખ્ખું જોવા મળશે. કોઈ પણ વરસાદની કે કોઈ પણ માવઠા પડે એ રીતે અત્યારે કોઈ અત્યારે શક્યતા જોવા નથી મળી. અત્યારે વરસાદી સિસ્ટમ પણ અત્યારે હાલ બની રહી છે પરંતુ જે ઊંડાણવાળા જે ભાગો છે ત્યાં બની રહી છે જેમના કારણે મિત્રો 25 નવેમ્બરના રોજ ફરી એકવાર આંધી તૂફાન વંટોળ સાથેનું વાવાઝોડું છે એ હાહાકાર મચાવશે અને ફરી એકવાર દક્ષિણ ભારતના જે ભાગો છે જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ અત્યારે માછીમારોને માછીમારી ન કરવા અને એલર્ટ છે એ અત્યારે યલો એલર્ટના સિગ્નલો અત્યારે જાહેર કરી દેવામાં આવી રહ્યા છે. તો મિત્રો હવે ખાસ આપણે જાણવાનું છે કે અત્યારે જે વાવાઝોડા બનશે 25થી લઈને 29 નવેમ્બરના રોજ જે મિત્રો આ વર્ષનું જે અંતિમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે કે ફરીથી મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવે ફરી ડિસેમ્બર મહિનામાં પણ ફરી એકવાર કમોસમી વરસાદ છે માવઠાનો માર ખેડૂત મિત્રો સહન કરશે.
મિત્રો તમે 25 તારીખના રોજ તમે જોઈ શકો છો આ ભાગની અંદર એક વાવાઝોડું છે તે હાલ તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. અહીંયા આ ભાગોની અંદર વાવાઝોડું છે એ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો આ વાવાઝોડાનું કદ પણ એવું થશે, ખાસ કરીને આ સમગ્ર દક્ષિણ ભારતનો ભાગ હશે એક સાથે આ ભાગ સાફ કરતું આ વાવાઝોડું જોવા મળવાનું છે. અને મિત્રો આ વાવાઝોડાની ઝડપની વાત કરીએ તો હાલ મિત્રો 200 કિલોમીટરથી લઈને 210 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે એ હાલ મિત્રો ભારે પવનો ફૂંકી રહ્યું છે અને મિત્રો ગતિ પણ કરતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ મિત્રો સમય પસાર થશે તેમ તેમ ખાસ કરીને અરબ સાગરમાં પણ એક નાનકડી વરસાદી સિસ્ટમ છે, લો પ્રેશર છે, એ અત્યારે ખાસ કરીને બનતી જોવા મળી રહી છે. એ ભારતના જે આ ભાગ તરફ અત્યારે પશ્ચિમ ભાગ તરફ આગળ વધશે ને આ વરસાદી સિસ્ટમ છે તે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે. તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ મિત્રો આ વાવાઝોડું છે ભારે અત્યારે અસર કરતું જોવા મળી રહ્યું છે. એકઠું અત્યારે આ વાવાઝોડાના જે વાદળો હતા, કાળા ડિબાંગ વાદળો અત્યારે એકઠા થઈ રહેલા જોવા મળી રહ્યા છે અને લાલ ભાગ છે ત્યાં મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે અને વીજળી પડવાના પણ હાલ સમાચાર મળી શકે છે. હાલ મિત્રો આ રીતની આગાહી છે તે અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ અત્યારે નવી અને નકોર આગાહી છે અત્યારે ખાસ કરીને હવામાનને લઈને કરવામાં આવી છે. આ સાથે મિત્રો હવે આપણે જાણીશું કે અત્યારનું મિત્રો ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ કઈ રીતે આકાર પામી રહી છે અને આગામી દિવસમાં કઈ રીતનો એમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ખાસ જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, 2 દિવસથી આ વરસાદી સિસ્ટમ છે તે માત્ર ને માત્ર એટલામાં ને આટલી જ જે ખાસ કરીને વિસ્તાર છે ત્યાં આ વરસાદી સિસ્ટમ ત્યાં અત્યારે ધીમી પડતી જોવા મળી છે, નબળી પડતી જોવા મળી છે. અને નબળી પડવાના કારણે જે હોંગકોંગ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તાઇવાન લાગુના વિસ્તાર છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં અત્યારે કોઈ વરસાદની સંભાવના નથી. હાલ મિત્રો વાવાઝોડાએ તબાહી મચાવી પરંતુ ત્યાં અત્યારે કોઈ પણ અત્યારે વરસાદની કે કોઈ આગાહી અત્યારે ઠંડી પડવાને લઈને કોઈ આગાહી દર્શાવવામાં આવી નથી. પરંતુ જે અત્યારે તમે આ વરસાદી સિસ્ટમ જોઈ શકો છો, હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈશું કે આ વરસાદી સિસ્ટમ એના વાદળોના ઘેરાવા કઈ રીતના બની રહ્યા છે. તો કે મિત્રો આ વરસાદી સિસ્ટમ નથી પરંતુ જે ખાસ કરીને એમના અવશેષ રૂપીના જે વાદળો હતા, જે વાવાઝોડું બન્યું હતું એમના અવશેષ રૂપીના વાદળો છે એ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને ભેજનું પ્રમાણ હજુ પણ આ વાવાઝોડું છે એ પોતાની તરફ એકઠું કરતું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે જે ખાસ કરીને આ ભાગોની અંદર બની રહ્યું છે જે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડા બની રહ્યા છે એમના ઉપર નજર કરી લઈએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે આ ભાગોની અંદર ફરી એકવાર મિત્રો આંધી તૂફાન વંટોળ સાથેનો જે વરસાદ છે એ પડતો જોવા મળવાનું છે. આ વાવાઝોડું પોતાની તરફ હાલ અત્યારે ભેજનું પ્રમાણ પણ અત્યારે એકઠું કરતું જોવા મળી રહ્યું છે કે આ તમામ ભાગોની અંદર મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા, વીજળીના ચમકારા અને મિત્રો જળબંબાકાર વરસાદ હવે આગામી કલાકોની અંદર જ પડતો જોવા મળવાનો છે. સૌપ્રથમ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ અહીંયા આકાર પામી હતી, અહીંયાથી મિત્રો ખાસ કરીને દિશા બદલી અને ખાસ કરીને મિત્રો ઉપરની દિશા એટલે કે મિત્રો જે કહી શકાય કે ઉત્તર પશ્ચિમી દિશા તરફ આ વાદળોના ઝુંડ છે એ અત્યારે એકઠા થઈ અને મિત્રો આ વાદળોના ઝુંડ એકઠા થઈ સાથે સાથે જે મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે એ પણ વાદળોના ઝુંડ અત્યારે હાલ ગુજરાત અને મિત્રો ખાસ કરીને આ તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે. અહીંયા મિત્રો એકઠા થશે આ બંને વરસાદી સિસ્ટમો ભેગી થવાના કારણે એક ભારે ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો હાહાકાર મચાવશે, ત્રાહિમામ દર્શાવશે. ત્રાહિમામ દર્શાવવાની સાથે જ આકાશ પાતાળ એક થતું હોય એ રીતનો મિત્રો ખાસ કરીને સમાચાર મળવાના છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ આ વરસાદી સિસ્ટમનો જે વિસ્તાર છે, ઘેરાવો છે એ મજબૂત થયો. વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થવાના ભાગરૂપે જ અહીંયા તમે જોઈ શકો છો ફરી એકવાર મિત્રો આંધી તૂફાન વંટોળ સાથેનો છે એ વરસાદ જોવા મળવાનો છે. મિત્રો આ ભાગોની અંદર ફરી એકવાર મિત્રો ફરીથી એકવાર તમે જોઈ શકો છો ઘેરાવો છે એ પણ અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા 22 તારીખ 23 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે આ વરસાદનો ઘેરાવો અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે. 24 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ છે, લો પ્રેશર વરસાદી સિસ્ટમ એ ખાસ કરીને ચક્રવાતની અંદર અત્યારે હાલ કન્વર્ટ થતી જોવા મળી રહી છે અને કન્વર્ટ થતી મિત્રો 25 તારીખના રોજ પણ આ દક્ષિણી ભારતના તમામ રાજ્યો છે, શ્રીલંકા લાગુના વિસ્તાર છે, તમામ આ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે અસર કરશે. સાથે સાથે મિત્રો જે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને જે પર્વતીય વિસ્તારો છે ત્યાં પણ હાલ ખાસ કરીને આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. એ રીતની મિત્રો ખાસ કરીને વરસાદી સિસ્ટમ આકાર પામી રહેલી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો હવે જો વાત કરીએ તો ગુજરાતનું તાપમાન તપી રહ્યું છે એ રીતે મિત્રો એવી પણ આગાહી આવી રહી છે કે 2025નું ચોમાસું છે
એ હાલ આ 2024ના ચોમાસા કરતાં પણ ખાસ વિપરીત અસર કરશે, કારણ કે મિત્રો આ 2024નું ચોમાસું હજુ પણ હજી સમાપ્ત થયું નથી. અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ અત્યારે નવા વાવાઝોડા બની રહ્યા છે. આમ તો મિત્રો શિયાળાની શરૂઆત હંમેશા નવેમ્બર મહિનાની શરૂઆતમાં અને જે ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ હોય છે, અંતિમ પખવાડિયા હોય છે એમાં થતી હોય છે. પરંતુ હજુ સુધી મિત્રો ગુજરાતમાં કાતિલ ઠંડી કે મિત્રો એવું નથી કે ઠંડી પડવાને લઈને સ્વેટર કાઢીને આપણે બહાર નીકળવી એવી જે વાતાવરણ થઈ નથી, પરંતુ ઠંડી પડેલી છે. પરંતુ જે ઠંડીની શરૂઆત હંમેશા શિયાળાની શરૂઆતની સાથે થતી હોય છે અને તાપમાનમાં હાલ મિત્રો વધારો થતો હોય છે, ઠંડુ તાપમાન થતું હોય, એવી રીતે મિત્રો કાંઈ અત્યારે આગાહી છે અત્યારે દર્શાવવામાં નથી આવી. પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા છે એમના કારણે છે અત્યારે આવું બની રહ્યું છે, કારણ કે મિત્રો અત્યારે નવા લો પ્રેશરો છે, ભેજનું પ્રમાણ છે, આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો. ઓમાન દેશથી લઈને મિત્રો ખાસ કરીને સૌપ્રથમ એ જાય છે એટલે કે અરબ સાગર, આ બંગાળની ખાડી, એટલે કે મિત્રો આ જે ભારતનો ભાગ છે ત્યાં ને મિત્રો આ જે ઊંડાણવાળા ભાગ છે પેસિફિક મહાસાગરની અંદરથી જે વરસાદી સિસ્ટમ આવી રહી છે, આ મિત્રો આ બધી વરસાદી સિસ્ટમ અને બધા વાવાઝોડાના અવશેષોના જે વાદળા છે એ એકસાથે ગોળ ફરતા પરિભ્રમણ થતાં મિત્રો આ દિશા છે એ ખાસ કરીને હવે ભારત દેશ તરફ અને શ્રીલંકાના જે વિસ્તારો છે ત્યાં તબાહી મચાવવા માટે આ વરસાદી સિસ્ટમ છે એ પણ આગળ વધી રહેલી જોવા મળી રહી છે. આને મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈએ કે સેટેલાઇટ પિક્ચર ઉપરથી કઈ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો કે આ વાદળોના ઘેરાવા તમે જોઈ શકો છો. અત્યારે કોઈ પણ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે એકદમ ચક્રવાતની અંદર કન્વર્ટ નથી થઈ, આજુબાજુના જે વાદળો છે એ ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને વાદળોના ઘેરાવા જ્યારે મિત્રો એકસાથે ચક્રવાતની અંદર કન્વર્ટ થશે ત્યારે મિત્રો આંધી તુફાન વંટોળ સાથે ભારે તો અમુક ભાગોમાં અતિભારે વરસાદ પડતો જોવા મળવાનો છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ એવી આગાહી કરવામાં આવી છે કે આગામી મિત્રો 25થી લઈને મિત્રો જે ડિસેમ્બર મહિનાની 3 ડિસેમ્બર સુધી છે આ વાવાઝોડું હાલ તાહીમામ દર્શાવતું જોવા મળવાનું છે. એ જ કારણે મિત્રો તમે જોઈ શકો છો કે હવે એવી પણ આગાહી સામે આવી છે કે મિત્રો હવેના દિવસોમાં તમે જોઈ શકો છો કે જે ભારત હોય સાથે મિત્રો બેંગલુરુ લાગુના વિસ્તાર છે, ચેન્નઈ લાગુના વિસ્તાર છે, નોઈડા લાગુના વિજયવાડા લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, આ સાથે મિત્રો જોધપુર લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને હવે પછી જે હૈદરાબાદ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે, સમગ્ર મિત્રો જે અરબ સાગરનો દરિયો છે અને મિત્રો જે આ બંગાળની ખાડીના દરિયા નડીને આવેલા તમામ ભારતના રાજ્યો છે ત્યાં અત્યારે વાતાવરણની અસ્થિરતા થશે. વાતાવરણની અસ્થિરતા થવાના કારણે જ અત્યારે આ વરસાદી માહોલ છે એ અત્યારે છવાયેલો જોવા મળી રહ્યો છે. તો ખાસ મિત્રો જો તમે આ દરરોજ હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ચેનલ સાથે જોડાયેલા લેજો, વિડીયોને લાઇક આપી ચેનલ